सभी धर्मों की जय हो, सभी धर्मों की जय हो, सभी धर्मों की जय हो। ટૂંકું અને ટચ વાત કરવી છે। મંચસ્થ મહાનુભાવો એ વાત કરી કે મજા આવે એવી વાત બાપુ કરે છે, સારી સારી વાત બાપુ કરે છે। મારા ધર્મને નજર સમક્ષ રાખીને કહું છું, હું સારી સારી વાત નથી કરતો, હું મજા આવે એવી વાત નથી કરતો, હું સત્ય વાત કરું છું અને દિલનો અવાજ દિલ સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરું છું અને ગુજરાત અને દેશ સ્વીકારે છે। કોંગ્રેસની વાત થાય, આઈડિયોલોજીની વાતો મારા તમામ નેતાઓ છે, કરશે। આઈડિયોલોજીમાં મારે નથી જવું, પણ હું તમારા વખાણ કરું અને તમે મારા વખાણ કરો, એનાથી ગામમાં કે વિસ્તારમાં ડંકો નહીં વાગે। સાચું કે ખોટું? આવો ધર્મને નજર સમક્ષ રાખીને પછી એ ભગવાન હોય, એ ઈશ્વર હોય, એ અલ્લાહ હોય, એ નમાજ હોય, એ પ્રાર્થના હોય, એ દુઆ હોય, એમાં ક્યાંક ને ક્યાંક એક સાથે સારું સારું બાજુમાં કરીને સાચાને સાચો અને ખોટાને ખોટો છાતી ઠોકીને કહીશું ને, ત્યારે કોંગ્રેસનો ડંકો વાગશે, ત્યારે કોંગ્રેસનો ડંકો વાગશે। ઘટે છે શું? શા માટે? એક સમય હતો, વાસ્તવિકતા સ્વીકારવી પડે અને એ જ યુદ્ધો જીતાય છે જે યુદ્ધમાં સેનાપતિઓ વિરોધી અને દુશ્મન સેનાના સારા પોઈન્ટ લે છે ને, એના જ ડંકા વાગે છે, એના જ ડંકા વાગે છે। જ્યાંથી જે શીખવાનું મળે એ લઈએ। શા માટે અત્ર તત્ર સર્વત્ર કોંગ્રેસ હતી અને આજે આપણે ક્યાંક ને ક્યાંક ભાઈ બાપા કરવા પડે છે? હા કે ના? જે ખેતરની અંદર વીઘે 5 ખાંડી બાજરો થાતો તો એ ખેતરમાં આજે વીઘે 5 મણ કેમ નથી થાતો? સંશોધન માંગે છે, સંશોધન માંગે છે, સંશોધન માંગે છે। મારા બાપે મને 100 વીઘા જમીન આપી હોય અને મારા બાજુવાળાને 20 વીઘા જમીન હોય, આમાં ખેડૂત કેટલા છે? ને તો હું ઉદાહરણ બદલું, દૂધ દોણામાં જાય મને ખબર તો હોવી જોઈએ ને। મારા બાપે મને 100 વીઘા જમીન દીધી હોય અને મારા બાજુવાળા પાસે 20 વીઘા જમીન હોય અને ઘરે બેઠા બેઠા હું કીધા કરું કે દીકરા તારી પાસે તો 20 વીઘા જ છે, મારી પાસે 100 વીઘા છે, તારી પાસે તો 20 વીઘા જ છે, મારી પાસે 100 વીઘા છે, અને એ બોલ્યા કરું અને હું ખેતરે જાવ જ નહીં, અને જ્યારે મોસમ પાકે તો મારા કરતા કોથરા તો ઓલો 20 વીઘા વાળો વધારશે। હા કે નહીં? એમ આપણે ખાલી હાકલા પડકારા કરીશું તો વીઘે 5 ખાંડી નહીં થાય। માન સન્માન સ્વાગત, આ તો એક પ્રોટોકોલનો વિરોધ છે। વ્યક્તિગત તો હું આ બધાનો વિરોધી છું। સૌથી મોટું માન સન્માન એ છે, તમે 500 રૂપિયાનો હાર પહેરાવો એના કરતા 500 રૂપિયાનું પેટ્રોલ બારીને ઘેરે 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 કોંગ્રેસ લઈ જાવ ને, કોંગ્રેસ લઈ જાવ ને। શું છે? અમારી સાથે 2 ફોટા ઓછા હશે તો નહીં ચાલે? શું થયું? હે સાહેબ, મારે એ કેવું છે કે મારી માં બીમાર પડે અને એ વાત કરું એ પહેલા હું દરેક સભામાં કહું છું કે આ દેશની અંદર કોઈ પણ ખૂણે વ્યક્તિગત મારી સ્પીચમાં આરતીનું નગારું વાગ્યું છે અથવા તો અજાનનો સૂર કાને પડ્યો છે, ત્યારે ત્યારે સારું થયું છે, ત્યારે ત્યારે સારું થયું છે, અને આજે પણ કંઈક સારું થશે। મૂળ વાત પર આવીએ। કોંગ્રેસની સરકારની વાત આવે એટલે આપણા મોઢા ઉપર લાલી આવે છે। તાકાતવાળી વાત થાય એટલે આપણે આનંદ થાય છે। કોઈ એમ કહે કે બે કહ્યું ને હમણાં કે સારું થશે એટલે આપને અંદરથી ઉમળકા આવે છે। હા કે ના? સાહેબ, મારે તમને 2 હાથ અને ત્રીજું માથું જોડીને પ્રાર્થના એ કરવી છે કે કદાચ કોઈ મને એવું કહે કે કોઈનામાં હું માનું છું, માનો કે આ જે મંચસ્થ છે બધા કોંગ્રેસને માં માને છે,
અને હું તો તમને પૂછ્યા વગર કહી શકું કે તમે પણ કોંગ્રેસને માં માનો છો, હા કે ના? કોઈ મને એમ કે બાપુ તમે સાંજ સુધીમાં અબજપતિ થવાના છો. અબજપતિ, કરોડપતિ તો છીએ. એટલે મને મજા આવે ઘરે બેઠા બેઠા મુમતાઝબેન ને ફોન કરું, તુષાર સર ને ફોન કરું, અમિત સર ને ફોન કરું, ને રાજેન્દ્રસિંહ રાણા ને ફોન કરું, ને શ્રીનિવાસજી ને ફોન કરું. બાપુ અબજપતિ થવાના છે. અબજપતિ ની વાત આવે તો મજા આવે છે ને. સાંજ પડે અને હું એમને એમ કડચલી વાળી ધોતી વાળો થઈને બહાર નીકળું કે હે હું તો અબજપતિ ના થયો. પછી હું આ બધાને શું ફોન કરીશ, સમજાઈશ? મારો કહેવાનો મતલબ એ છે કે કરોડપતિ બનવું ગમે છે, સરકારો બનાવવી ગમે છે, અબજપતિ બનાવવું ગમે છે, પોતપોતાના ધર્મના ડંકા વાગે એ દરેકને ગમે છે. પણ મારી માં જો બીમાર પડે, મારી માની જો તબિયત સારી ન હોય અને ઘરમાં હું માથા પછાડ્યા કરું કે હે ભગવાન, હે અલ્લાહ, હે ઈશ્વર, મારી માં બીમાર છે, મારી માં બીમાર છે, મારી માં બીમાર છે, તો એક સારા દીકરા તરીકે હું ફેલ છું અને ફેલ છું. એક સારા દીકરા તરીકે મારે ભગવાન અલ્લાહ અને માલિકના ઉપર ભરોસો રાખીને મારી માને મારામાં જેટલી તાકાત હોય એ પ્રમાણે હાથ પકડીને દવાખાને લઈ જવી પડે, હા કે ના? દવાખાને લઈ જવા વગર એ માં સાજી ન થાય, હા કે ના? આજે તમારી ને મારી માં માટે તમારે ને મારે ઘરેથી નીકળી પડવું એમ છે. જો નીકળીશું નહીં ને તો સામે વાળા જે ચાહે છે એ થશે. બોલો, થવા દેવું છે? જો એના દાંત ખાટા કરવા હોય તો ભાષણો અને કોઈ પણ કરો એ નહીં. સરકારો સાહેબ મતથી બને છે, મતથી બને છે. અને ભાજપનો કોઈ ડર નથી. ભાજપનો પાપનો ઘડો ભરાઈ ગયો છે, ઘર ભેગી ના થવાના છે. એ મારા શબ્દો યાદ રાખજો. અરે તમે આ દુનિયાનો કોઈ પણ ધર્મ ઉપાડો, પછી એ ઇસ્લામ હોય, સનાતન હોય, કોઈ પણ 13 મુખ્ય ધર્મમાંના ધર્મ ઉપાડો, જે જોડે એ ધર્મ છે, તોડે એ ક્યારેય ધાર્મિક ના હોઈ શકે અને ક્યારેય સનાતની ના હોઈ શકે. મારે તમને કેવું છે, હું નજરે જોઈને આવ્યો છું સાહેબ. હું સત્યમાં ન માનતો હોઉં ને તો તમને કઈ વાંધો ન હોય. હું નીતિમાં ન માનતો હોઉં તો તમને કઈ વાંધો ન હોય. હું ધર્મમાં ન માનતો હોઉં તો તમને કઈ વાંધો ન હોય. હું પ્રમાણિકતામાં ન માનતો હોઉં તો તમને કઈ વાંધો ન હોય. તમને નહીં, એક પણ દેશવાસીને વાંધો ન હોય. તકલીફ ત્યારે થાય છે, હૃદયમાં વેદના ત્યારે થાય છે કે હું કરું છું અનીતિ અને નીતિના કપડા પહેરું છું, કરું છું અધર્મ અને ધર્મના કપડા પહેરાય છે, કરું છું ભ્રષ્ટાચાર અને પ્રમાણિકતાના કપડા પહેરાય છે. આવા ખોટીનાઓને ઘર ભેગા કરવા જોઈએ, હા કે ના? એક જાસૂસની વાત કરવી છે સાહેબ. તમારા ગામની બાજુમાં કઈ નદી હોય, તમારા ગામની બાજુમાં કઈ સરોવર હોય અને એમાં કોઈ ડૂબતું હોય અને એને હું બચાવવા માટે મારું વિચાર્યા વગર તૂટી પડું, લાખ પ્રયત્ન કરું, એને બચાવી ન શકું, મારી જાનને જોખમમાં મૂકી છે એવું તમને લાગે અને હું બચાવી ન શકું, આ વાત મારી સમજવાની પ્રયત્ન કરજો. એટલે હું ડેથ બોડી બહાર લઈ આવું છું. ડેથ બોડી બહાર લાવું છું, પછી તમારું ગામ, તમારો વિસ્તાર મારી વાહ વાહ કરશે, હે ને, કે બાપુ તમે બચાવી ન શક્યા, પણ અમે જોયું તમે જીવ સટોસટની લડત લડીને પ્રયત્નો કર્યો, હા કે ના? તમે મારું માન સન્માન કરો, હાથીને ભારે લાગે એવા હાર પહેરાવડાવો, મોટી મોટી સગવડતાઓ આપો. 30 વર્ષ પછી તમને ખબર પડે કે ખાલી ફોટા પાડવા માટે ને વાહ વાહી મેળવવા માટે બાપુ નદીમાં કે સરોવરમાં પડ્યા હતા. હકીકતમાં તો એવું હતું કે એને ભારે પડ્યું હતું. ઓલો જેને બચાવવા ગયા તો એ તો સ્વિમર હતો, તરવા વાળો હતો. છેલ્લે બાપુને હાકેડ પડી હતી, એના ઉપર બેહીન કાંઠે આવ્યા.
બાપુ બચીએ ગયો, ઓલો બચે એમ હતો એ મરીએ ગયો ને વાહ વાહ એ થઈ ગઈ. હા કે ના? આવું કરાય? કરાય? તમે બધા ફાંકા મારો છો. આવું કરાય? તો 30 વર્ષથી હું કામે કરો છો? ભાઈ મારે ભાષણ નથી કરવું. 30 વર્ષથી આ કરીએ છીએ આપણે. પેલા લોકોએ ધર્મના નામે, રાષ્ટ્રભાવનાના નામે ખોટા ખોટા ફોટો સેશન કર્યા, ખોટો દેશને ગુમરાહ કર્યો. ધર્મમાં જે આત્મીયતા હતી એ આત્મીયતાની 1 2 3 કરીને કરવતો ફેરવવાના ધંધા કર્યા છે. માટે તમને 2 હાથ અને 3જું માથું જોડીને વિનંતી કરી કે ઓળખો, બચાવવા વાળો કોણ છે અને મારવા વાળો કોણ છે એ ઓળખવાની જરૂર છે. ઓળખવાની જરૂર છે. વિશેષ કઈ નહીં, પણ એટલું ખરું, મેં જેમ કહ્યું ને કે મારી માં બીમાર છે અને હું ગમે એટલા રોદડા રડું તો એ સાજી નહીં થાય, એને મારે દવાખાને લઈ જવી પડે. હા કે ના? એમ તમારે પણ નાનો મોટો પ્રોગ્રામ હોય ત્યારે તમે હાજર રહ્યો ને જય કોંગ્રેસ ને ફલાણા નેતા જિંદાબાદ ને ઢીકડા નેતા જિંદાબાદ ને આમ બાજરો બી બમણો નહીં થાય. મારા શબ્દો યાદ રાખજો. કોને કોંગ્રેસની સરકાર જોઈએ છે? હાથ ઊંચા નથી, એ લોકોમાં કઈ ડાઉટ ઉભો થાય છે? બધાને જોઈએ છીએ. તો મારે તમને 2 હાથ અને 3જું માથું જોડીને મારી વાત પૂરી કરવી છે કે ભાજપને પણ ખબર છે કે હવે ઘર ભેગું થવાનું છે. ભાજપની જે નફરત વધી ગઈ છે અને એટલા માટે એને ખબર છે કે હવે પછી બાપ પાછો બાપ બનવાનો છે. મતલબ કોંગ્રેસ, હું અવારનવાર કહું છું કે કઈ કાલે પણ બાપ હતી, આજે પણ બાપ છે અને આવતીકાલે પણ બાપ રહેશે. બીજેપીને ખબર પડી ગઈ છે કે હવે નફરત વધી ગઈ છે, આપણું ભેગું થાય એમ નથી. એટલે સાહેબ એને નવું ખોડી ગયેલું ખહુરિયું ગલુડિયું પાર્યું છે અને એ ગલુડિયાનું નામ છે આમ આદમી પાર્ટી. સમજાઈશ? આમ આદમી પાર્ટીનું હું જનરલી ધર્મ ઉપર વાત નથી કરતો, પણ હું જોઈને આવ્યો છું, બોલું છું એ ધર્મને નજર સમક્ષ રાખીને બોલું છું. આમ આદમી પાર્ટીનું ટાર્ગેટ ભાજપના સહયોગથી, ભાજપના ફંડથી કોંગ્રેસના મત તોડવાનું છે. કોંગ્રેસના મત તોડવાનું છે. અને એથી વિશેષ એક વાક્ય બોલું, ભાજપના કહેવાથી આમ આદમી પાર્ટીનું ટાર્ગેટ લઘુમતી અને મુસ્લિમ ભાઈ બહેનોના મત તોડવા માટેનું ષડયંત્ર છે. બોલો, એને સફળ થવા દેશો? એને કહેજો, કદાચ કોઈ તમારી પાસે આવે તો એને કહેજો કે ભાઈ અલ્લાહની સાક્ષીમાં, ભગવાનની સાક્ષીમાં તું માણસ સારો છે, પણ તું જે રથમાં બેઠો છે ને એ રથ નફરતના વ્હીલવાળો છે, નફરતના ઘોડાવાળો છે, એને ફેંકી દેવા પડે. એટલે સમજાવજો. છેલ્લે મારે એ વાત કરવી છે કે ભાજપ અને આમ આદમી પાર્ટી એને એક શાયરી લાગુ પડે છે. આજે સવારે જ મારે ને श्रीनिवास बात થઈ, 2 मिनट बात कर लेता हूँ जो हमारी बात हुई. श्रीनिवास जी को बोला मैंने एक शायरी बनाई है, इसमें जाम आता है, दारू નો પેક ને જામ કહેવાય ને. આવે બધી વાતો કેવી મજા આવે. तो मैं सर को बोला कि सर ये जाम है, उससे अच्छा कोई हिंदी में शब्द है? मैं तो गुजराती हूँ. तो सर ने बोला कि नहीं 30-60 रख दो. तो सर मैंने सर को बोला कि सर ये गुजरात को देख के यदि रखा जाए तो 30-60 नहीं 100-100 किया जाए तो भी चलेगा. જે રાજ્યની અંદર દારૂબંધી હોવા છતાં દૂધની થેલી મંગાવો તો હોમ ડિલિવરીમાં થોડી મોડી આવે છે. દારૂની બોટલો દૂધ કરતા વહેલી જો ઘરે પહોંચતી હોય અને ક્યાંક ને ક્યાંક લોકશાહીનું પતન થતું હોય તો એ અસત્ય છે. હા કે ના? ને એટલા માટે મારે છેલ્લી વાત એ કરવી છે કે આમ આદમી પાર્ટી એ ભાજપ માટે કામ કરે છે. ભાજપ માટે કામ કરે છે, એનો કોઈ ઉદ્દેશ નથી. અને એનો ઉદ્દેશ એટલા માટે નથી કે કોઈ આવે તો એને પૂછજો, મેં કહ્યું એ પ્રમાણે, કે ગુજરાત માટે અને દેશ માટે તમારું યોગદાન શું. આમ આદમી પાર્ટીની વાસ્તવિકતા
ભગવત માન અને કેજરીવાલ કરતા વિશેષ જો કોઈ જાણતું હશે ને તો એ કરશન બાપુ ભાદરકા જાણે છે, અને આ એના મુખે બોલી રહ્યા છે. એ લોકો પાપ કરી રહ્યા છે, કારણ કે બીજાનું સારું કરવા માટે ત્રીજાનું ખરાબ કરવું એને નથી તો સનાતન સ્વીકારતું, નથી તો કોઈ પણ મુસ્લિમ ધર્મ સ્વીકારતો, કે આ જગતનો કોઈ પણ ધર્મ નથી સ્વીકારતો. હા કે ના? એટલે વાતો કરવી હોય તો ઘણી બધી થઈ શકે, પણ હું જે ભગવાનમાં માનું છું, તમે જે માલિક અલ્લાહમાં માનો છો, કોઈ ઈશ્વરમાં માનો છો, એની સાથે મેં ફરીથી કહું છું કે ઘરે બેસી રહેવાથી કંઈ નહીં થાય. સગા વાલા ભાઈબંધ દોસ્તાર જ્યાં જે લાગુ પડતું હોય એ રીતના પ્રયત્ન કરવા જોઈએ. હા કે ના? થાય છે એવું કે કરશન બાપુ ભાદરકા ચૂંટણી લડતા હોય, જીતી જાય એટલે ખભે બેહાડે, આટલો 1 મહિનો રહ્યા વાળીએ જ હોય, પ્રચારમાં ના ગયા હોય, અને હારી જઈએ તો કરશન બાપુ ભાદરકાને કોઈ હડકાવે નહીં, ગળું બેસી ગયું કે નહીં એવું પૂછે નહીં. હા કે ના? કોંગ્રેસને જીતાડવી કે બાપ પાર્ટીને બાપ રાખવી, એ હું છાતી ઠોકીને કહું, આ લોકોના હાથમાં નથી, તમારા હાથમાં છે, તમારા હાથમાં છે, તમારા હાથમાં છે. અને એટલા માટે આમ આદમી પાર્ટીથી ચેતી જજો. આમ આદમી પાર્ટીને ઘૂસવા નહીં દો. તમારામાંથી કોઈ આમ આદમી પાર્ટીનો નેતા હોય તો એને માથે બેસાડો, પણ એને કહો કે પંજામાં આવી જા, તારું માન સન્માન અમે જાળવશું. હા કે ના? એટલે વાતો કરવી હોય તો ઘણી બધી થઈ શકે, સમયની પણ એક મર્યાદા છે, પણ ધર્મને નજર સમક્ષ રાખીને ના પડવું જોઈએ. ધર્મને નજર સમક્ષ રાખીને, રાષ્ટ્ર ભાવનાને નજર સમક્ષ રાખીને, લોકશાહીના જતન માટે, તમારી અને મારી આવતીકાલના જતન માટે, આઝાદીની આબરૂને ચમકાવવા માટે તમારો અને મારો પણ કંઈક ધર્મ છે કે રાષ્ટ્ર માટે અને કોંગ્રેસ માટે કંઈક કરવું. હા કે ના? હું પોતે તૈયાર છું. અરે સાહેબ, અમે બધા જે નીકળી પડ્યા છીએ, અમારે પરિવાર છે. હું મારી વાત ઘણી વખત કરું કે બાવો નીકળી પડ્યો, હું પોતે MBA BA જર્નાલિઝમ લો ઘણું બધું ભણેલા છીએ, ઘણા બધું નાનું મોટું લઈને બેઠા છીએ. આ તડકામાં કાળા થવાનો અમને શોખ નથી, અમને શોખ નથી, પણ તમે દૂધ જેવા રૂપારા રહ્યો ને એટલે અમે કાળા થવા નીકળ્યા છીએ, એટલે કાળા થવા નીકળ્યા છીએ. ઓલા લોકો તમારું ધોરું ના કરી નાખે એટલે અમે કાળા થવા નીકળ્યા છીએ. અમે મારે ન બોલાય અહીંથી, અમને તમે સમજવાનો પ્રયત્ન કરો કે લોકશાહી, મારી પાસે આ, મારી પાસે તેન, મારી પાસે આટલું મોટું મકાન, એ તમારી જમીન દેવા વાળા હું છાતી ઠોકીને કહું કોંગ્રેસ છે. તમારા મકાન દેવા વાળા હું છાતી ઠોકીને કહું કોંગ્રેસ છે. આ મારે ન બોલાવવું જોઈએ. આ પાપીઓ તૈયાર થાળીમાં બેસી ગયા છે, એને ઊભી પૂછડીએ ભગાડો, એ માટે હાકલ કરવા આવ્યા છીએ. અને એટલા માટે ધર્મને નજર સમક્ષ રાખીને તમારે અમને સાથ દેવો જોઈએ. હા કે ના? ઘરે ઘરેથી નીકળી જેનાથી જે થાય, પોતાનો વિસ્તાર, ગામ, આજુબાજુ, સામે કોણ નેતા છે બધું જોયા વગર કોંગ્રેસને માં માનીને બોલો, સતત મહેનત કરવા માટે તૈયાર છો? એ મહેનત માટે હું મારા ધર્મને નજર સમક્ષ રાખવા તૈયાર છું, જીભાન આપવા તૈયાર છું. બોલો, તમે તૈયાર છો? જો હા, તો જે ધર્મમાં માનો છો, જે ભગવાન અલ્લાહ માલિક ઈશ્વરમાં માનો છો, એને સાક્ષીમાં રાખીને તમારે અમને અમારો હોસલો વધારવા માટે વચન આપવું જોઈએ. હા કે ના? જો હા, તો અલ્લાહની સાક્ષીમાં 2 હાથ ઊંચા કરીને મને વચન આપો કે હા, કોંગ્રેસને લાવીશું, કોંગ્રેસને લાવીશું, કોંગ્રેસને લાવીશું.